જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આગળના વિડીયોમાં આપણે જોયું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 1થી 11. આજના વિડીયોમાં આપણે જોશું અધ્યાય 12થી 21. આગળના અધ્યાય 1થી 11માં આપણે જોયું પુરુષોત્તમ માસ એટલે શું, સુખદેવજીની પધરામણી, નારદ મુનિનો પ્રશ્ન, મળમાસની શરણાગતિ, દુઃખ કથા, મળમાસ ગૌલોક જાય છે, શ્રી કૃષ્ણ મળમાસનું દુઃખ સાંભળે છે, પુરુષોત્તમ માસ વિશેનો અધ્યાય, મેઘાવીનો સ્વર્ગવાસ, દુર્વાસા પ્રસન્ન થાય છે, ભગવાન શંકરની આરાધના અને સદાશિવનું વરદાન. આ બધી બાબત આપણે આગળના અધ્યાય 1થી 11માં જોઈ. તો હવે જોઈએ અધ્યાય 12મો, મેઘાવતીનો નવો અવતાર. નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, શંકર અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી રડવા લાગી. તે વારંવાર નિશ્વાસ નાખી કહેવા લાગી. આ વરદાનની ચિંતામાં ને ચિંતામાં તેનું શરીર ઘસાઈ ગયું. તે માંદી પડી અને થોડા જ સમયમાં મૃત્યુ પામી. તે સમયે યજ્ઞસેન નામના એક રાજાએ પૃથ્વી પર મહાયજ્ઞ કર્યો. તેના યજ્ઞકુંડમાંથી સુવર્ણ જેવા જ તેજવાળી એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યા તેજ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી. દ્રૌપદીની ઉંમર વિવાહ યોગ્ય થતાં તેના પિતાએ તેનો સ્વયંવર કર્યો. તેમાં અર્જુને મત્સ્યવેદ કરીને તેને જીતી લીધી. અર્જુનનું આ પરાક્રમ જોઈને બીજા બધા રાજાઓ ઝાંખા પડી ગયા. માતા કુંતીના શબ્દોનું પાલન થાય એટલા માટે તે 5 પાંડવોની પત્ની ગણાવા લાગી. ત્યારબાદ પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં ધર્મરાજ યુધિષ્ઠિરે રાજ ગુમાવ્યું. તે સતી દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસને ભર સભામાં રજસ્વલા દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા. તે દ્રૌપદીની લાજ લેવા ઈચ્છતો હતો. દ્રૌપદીએ ભરી સભામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી. દ્રૌપદીને આ બધા દુઃખો પડતા હતા કારણ કે તેણે ગયા જન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. શ્રી કૃષ્ણ તો સદાય ભક્તને આધીન હોય છે. દ્રૌપદીનો પોકાર સાંભળી 999 વસ્ત્રો પૂર્યા, જેથી તેની લાજ બચી. આ પુરુષોત્તમ માસ એટલો બધો પવિત્ર છે કે ઋષિઓ અને દેવો પણ તેનું વ્રત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે કામ્યક વનમાં બેઠેલા પાંડવોને કહ્યું, હે પાંડુપુત્રો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કેમ નથી કરતા? તમે આ માસનું વ્રત કરશો તો તમારા દુઃખો દૂર થશે. તમને સુખ સંતતિ અને સંપત્તિ મળશે. રાજ વૈભવ ફરીથી મળશે. બધાને દિલાસો આપી ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકા પાછા પધાર્યા. વિદાય વેળાએ પાંડવોએ તેમને પ્રાર્થના કરી, હે જનાર્દન, અમે આપને શરણે છીએ. આપે જ અમારું રક્ષણ કર્યું છે. અમે આપના ફરીથી દર્શન કરવાની ઈચ્છા રાખીએ છીએ. ભગવાને તેમને આશ્વાસન આપ્યું. પછી રથમાં બેસી દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. ધર્મરાજાએ તેમના ભાઈઓને કહ્યું, થોડા જ વખતમાં પુરુષોત્તમ માસ આવે છે. ભગવાનની આજ્ઞા મુજબ આપણે આ માસમાં વ્રત પૂજન કરીએ. તેમણે આ માસનું યોગ્ય સમયે વિધિ અનુસાર વ્રત કર્યું. 14 વર્ષ પૂર્ણ થતાં તેમને આ માસના વ્રતના પ્રભાવથી હસ્તિનાપુરનું રાજ્ય ફરી મળ્યું. પુરુષોત્તમ માસના આવા પ્રભાવને કોઈક જ જાણી શકે છે. અધ્યાય 13મો, પોપટનો ઉપદેશ. બધા ઋષિઓએ પૂછ્યું, હે સુતદેવજી, અમને તેનું મહાત્મ્ય સંભળાવો. સુત પુરાણીએ કહ્યું, હે ઋષિઓ, હું તમને દ્રઢન્વા રાજાનું આખ્યાન કહું છું. તે શાંતિથી સાંભળો. હૈ નામના દેશમાં ચિત્રવર્મા નામનો એક રાજા હતો. તે સત્યવાદી, બુદ્ધિમાન શૂરવીર હતો. તેને દ્રઢન્વા નામનો એક ગુણવાન પુત્ર હતો. આ પુત્ર 14 વિદ્યામાં પારંગત હતો. વિદ્યાભ્યાસ કરી ગુરુ દક્ષિણા આપી તેણે પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો. આવા ગુણવાન પુત્રને જોઈ ચિત્રવર્માને વૈરાગ ઉત્પન્ન થયો. તેણે પુત્રને રાજગાદી સોંપી વનમાં જઈ ઈશ્વરની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. બીજા દિવસે પુત્રને રાજગાર સોંપી
તે પુલહ મુનિના આશ્રમમાં જઈને રહેવા લાગ્યો. તેણે ત્યાં જઈને નિરાહાર રહીને તપ કરવા માંડ્યું. તપના પ્રભાવે થોડા જ સમયમાં વૈકુંઠમાં ગયા. પિતાને સદગતિ મળી એવું સાંભળતા દ્રઢન્વાએ તેઓને સારી રીતે ઉત્તર ક્રિયા કરી. તેણે ધર્મ નીતિપૂર્વક રાજકારભાર ચલાવવા માંડ્યો. તેનો વિવાહ વિદર્ભ દેશની રાજકન્યા ગુણસુંદરી સાથે થયો. તે રાજકન્યા રૂપ અને ગુણમાં અજોડ હતી. રાજકન્યાથી તેને 4 પુત્રો અને 1 પુત્રી થઈ. આ પુત્રો ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડળ નામે ઓળખાવા લાગ્યા. પુત્રીનું નામ ચારુમતી રાખવામાં આવ્યું. એક વખત દ્રઢન્વા એકલો સૂઈ ગયો હતો. ત્યાં તેને વિચારો આવવા લાગ્યા. મેં એવા તે ક્યાં પુણ્ય, તપ, દાન કે યજ્ઞ કર્યા હશે કે જેના ફળરૂપે મને આવો વૈભવ મળ્યો છે? મારે આ બાબતનો ખુલાસો કોઈને પૂછવો જોઈએ. આ રીતના વિચારમાં તેની આખી રાત્રિ પસાર થઈ ગઈ. સવારમાં સ્નાન ઇત્યાદિથી પરવારી તે ઘોડા પર બેસીને શિકાર કરવા જંગલમાં ગયો. તેણે કેટલાય પ્રાણીઓનો શિકાર કર્યો. તેના બાણથી ઘવાયેલું એક મૃગ જંગલમાં આગળ દોડ્યું. રાજા તેને પકડવા તેની પાછળ દોડ્યા, પરંતુ તે મૃગ એકદમ અદૃશ્ય થઈ ગયું. રાજા તેને શોધી કે પકડી શક્યા નહીં. છેવટે બપોર થતાં રાજાને ખૂબ જ તરસ લાગી. પાસેના એક સરોવરમાં પાણી પીને એક ઝાડની શીતળ છાયામાં આરામ લેવા બેઠા. ત્યાં ડાળી પર એક પોપટ આવ્યો. તે માણસ જેવી ભાષા બોલવા લાગ્યો. હે રાજા, વૈભવ પ્રાપ્ત થવાને લીધે તું સત્ય વસ્તુનો વિચાર કરી શકતો નથી. આ સંસારને તું કેવી રીતે તરી શકીશ? પોપટના શબ્દો સાંભળી રાજાને આનંદ થયો. રાજાને થયું, આ પોપટ વારંવાર એક જ શ્લોક કેમ બોલતો હશે? મારો ઉદ્ધાર કરવા માટે તો નહીં આવ્યો હોય? સંભવ છે કે સુખદેવજી પોતે જ હોય. રાજા આમ વિચાર કરતો હતો. ત્યાં તેના અંગરક્ષકો આવી પહોંચ્યા. પેલો પોપટ અદૃશ્ય થઈ ગયો. રાજા તેની રાજધાનીમાં આવ્યા, પરંતુ તે પોપટના શ્લોકનું વારંવાર સ્મરણ કરતો હતો. તેણે ખાવું, પીવું, ઊંઘવું બધું છોડી દીધું. ગુણસુંદરીએ પૂછ્યું, સ્વામી, તમે આટલા બધા ઉદાસ કેમ છો? રાજાએ તેના પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો. લોકો પણ રાજાની આ હકીકત સાંભળીને ચિંતામાં ડૂબી ગયા. અધ્યાય 14. સુદેવની તપશ્ચર્યા. દ્રઢન્વા રાજા આ રીતે ચિંતામગ્ન થઈને બેઠો હતો. ત્યાં રામાયણના પ્રણેતા મહર્ષિ વાલ્મીકી આવી પહોંચ્યા. તેમને આવેલા જોઈને રાજાએ તેમનું સ્વાગત કર્યું. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. રાજાએ કહ્યું, આપના દર્શન કરીને હું પાવન થયો છું. ઋષિએ પ્રસન્ન થઈને કહ્યું, હે રાજન, તમે ચિંતાતુર કેમ દેખાવ છો? તમારા મનમાં જે મૂંઝવણ હોય તે મને કહો. દ્રઢન્વાએ કહ્યું, હે મહર્ષિ, હું જંગલમાં શિકાર ખેલવા ગયો હતો. મને એક પોપટ મળ્યો. પોપટે મને વારંવાર એક જ શ્લોક સંભળાવ્યો. આ શ્લોકનો સાચો અર્થ શું થાય છે તે મને કહી સંભળાવવાની કૃપા કરો. ત્રિકાળ જ્ઞાની વાલ્મીકી ઋષિએ ધ્યાન ધરીને કહ્યું, હે રાજા, પૂર્વજન્મમાં તારું નામ સુદેવ હતું. તું ધાર્મિક બ્રાહ્મણ હતો. દ્રાવિડ દેશમાં રહેતો હતો. ગૌતમી નામની તારી પત્ની પણ પતિવ્રતા હતી. લગ્ન પછી લાંબા કાળ સુધી તમારે કોઈ સંતાન હતું નહીં. એક દિવસ તે તારી પત્નીને કહ્યું, આર્ય, આપણે બધી રીતે સુખી હોવા છતાં આપણને શેર માટીનું સુખ નથી. સંતાન વિનાનો સંસાર સ્મશાન જેવો છે. સંતાન વિનાના મનુષ્યનું સવારમાં કોઈ દર્શન પણ કરતું નથી. સંતાનવાળાએ આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. મને હવે જીવવાનો મોહ રહ્યો નથી. પતિના આવા વચનો સાંભળી ગૌતમીએ કહ્યું, હે નાથ, આપના જેવા જ્ઞાની અને ભક્ત માણસો આ રીતે પુત્ર સુખની ઈચ્છા રાખવી ન જોઈએ. હે સ્વામી, તમને પુત્ર થશે તો પણ તમારું દુઃખ નહીં જાય. પુત્ર શોકને લીધે ચિત્રકેતુ રાજાને વનમાં ભટકવું પડ્યું હતું. તેનો નારદજીએ ઉદ્ધાર કર્યો. સદ્ગુણી પુત્ર 101 પેઢીનો ઉદ્ધાર કરે છે
તે જો કુપુત્ર પાકે તો જીવનને ઝેર જેવું કરી મૂકે છે. સુપુત્ર મેળવવા માટે તમારે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. પ્રભુ સર્વશક્તિમાન છે. તેની કૃપાથી જ કદર્મ ઋષિને કપિલ નામે દેવતુલ્ય પુત્ર પ્રાપ્ત થયો હતો. પત્નીના આવા વચન સાંભળી સુદેવ તેને લઈને નદી કિનારે ગયો. એકાંતમાં તપ કરવા લાગ્યો. 5 દિવસના અંતરે સૂકા પાંદડા ખાતો અને નદીનું પાણી પીતો. આ પ્રમાણે તેને 4000 વર્ષ સુધી તપ કર્યું. તેનું આવું ઉગ્ર તપ જોઈને વિષ્ણુ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસીને ત્યાં પધાર્યા. દ્રઢન્વાએ ભગવાન વિષ્ણુની પોતાની સામે ઊભેલા જોઈ દંડવત પ્રણામ કર્યા. અધ્યાય 15 ગરુડનું વરદાન. સુદેવે 2 હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી. ભગવાને પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહ્યું. હે દેવેશ, હું આપને શરણે આવ્યો છું. આપના ભક્તને કોઈ જાતનું દુઃખ હોતું નથી. આપ આ વિશ્વના આધારરૂપ છો. મારો સંસાર પુત્ર વિના સૂનો થઈ ગયેલો છે. મારે ત્યાં એક પુત્ર થાય તેવું વરદાન આપો. ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્ર સુખ લખાયેલું નથી. તારા 7 અવતાર પુત્ર વિનાના જશે. ભગવાનના આવા કઠોર વચન સાંભળી બ્રાહ્મણ મૂર્છાવશ બની ગયો. પતિની આવી દશા જોઈને પત્ની રડવા લાગી. પતિને ભાનમાં લાવીને કહેવા લાગી, હે નાથ, વિધિના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. મનુષ્ય માત્રને કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. પ્રભુ સેવાનું ફળ સર્વોત્તમ હોય છે. શોક કરવાનું છોડી દઈને આજથી પ્રભુની સેવા શરૂ કરો. ગૌતમીના આ શબ્દો સાંભળીને ગરુડને ખૂબ જ લાગી આવ્યું. પોતાના સ્વામીનું આ અપમાન તેનાથી સહન ન થયું. તેણે ભગવાન વિષ્ણુને કહ્યું, મહારાજ, હું વચ્ચે બોલ્યો છું તો મારો ગુનો માફ કરશો. આપના જેવા એ આ બ્રાહ્મણને આપેલું વચન પાળવું જ જોઈએ. તેની આંખમાંથી આંસુ નીકળે છે. પત્ની પણ શોક કરે છે. આપ તો દયાના સાગર છો. આપની દયા આજે ક્યાં ગઈ? આપ જો તેની પુત્રેચ્છા પૂર્ણ નહીં કરો તો આપની કોઈ આરાધના નહીં કરે. ગમે તેમ કરીને પણ આપે આ બ્રાહ્મણને પુત્ર આપવો જ જોઈએ. ગરુડના આવા વચન સાંભળી વિષ્ણુએ પ્રસન્ન મુખે કહ્યું, હે ગરુડ, તું જ આ બ્રાહ્મણની પુત્રેચ્છા પૂરી કર. તું મારું વાહન છે. તારી ઈચ્છા અનુસાર બધું બનશે. શ્રી હરિના આવા વચનને સાંભળી ગરુડ આનંદિત થયા. તેણે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, મારા સ્વામીની આજ્ઞા પ્રમાણે હું તને વરદાન આપું છું. તારે ત્યાં પુત્ર અવતરશે. મારા અંશથી ઉત્પન્ન થયેલા તે પુત્ર તમને બંનેને સુખી કરશે. અધ્યાય 16 સુદેવને આશ્વાસન. વાલ્મીકી કહેવા લાગ્યા, હે દ્રઢન્વા, આ પ્રમાણે વરદાન મેળવીને સુદેવ ઘેર ગયો. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની. તેણે 10મે મહિને એક પુત્રને જન્મ આપ્યો. સુદેવને ઘણો આનંદ થયો. તેણે પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું. તેણે પુત્રનું નામ સુખદેવ રાખ્યું. દિવસે ને દિવસે પુત્ર મોટા થવા લાગ્યા. સુદેવે તેને જનોઈ દીધી. ગાયત્રીનો ઉપદેશ લઈને બાલ સુખદેવ બ્રહ્મચાર્ય પાડીને વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. તે તીવ્ર બુદ્ધિવાળો હોવાથી થોડા જ સમયમાં બધા શાસ્ત્રોમાં પારંગત થયો. તેના ગુરુ પણ તેના પર પ્રસન્ન રહેતા. ગુરુને મોએથી એક વખત સાંભળેલી વાણી તેને સદાને માટે યાદ રહી જતી. એક વખત તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે વંદન કરીને તેમની પૂજા કરી. તેમને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. સુખદેવે પણ તેનું વિધિ અનુસાર પૂજન કર્યું. આ જોઈને દેવલ ઋષિએ કહ્યું, હે સુદેવ, શ્રી હરિની કૃપાથી તને આવો સુંદર પુત્ર મળ્યો છે. તેના જેવો બુદ્ધિશાળી અને વિનયી પુત્ર મેં ક્યાંય જોયા નથી. આમ કહીને તેમણે તેની હસ્તરેખાઓ જોઈ. સુદેવે પૂછ્યું, હે મહારાજ, તેની રેખાઓ પરથી આપને શું જણાય છે? ઋષિએ કહ્યું, તારો આ પુત્ર સદ્ગુણી અને સર્વ રીતે યોગ્ય થશે. પરંતુ તને જાણીને દુઃખ થશે કે તારો આ પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈને મરણ પામશે. ભવિષ્યમાં જે લખ્યું હોય તે પ્રમાણે બન્યા કરે છે.
એટલા માટે તારે તેનો શોક કરવો નહીં. આમ કહીને દેવલ ઋષિ બ્રહ્મલોક થઈ ગયા. સુદેવ મૂર્છાવશ થઈને જમીન પર પડ્યો હતો. ગૌતમીએ પોતાના પતિના મસ્તકને ખોળામાં લીધું અને દિલાસો આપવા લાગી. હે સ્વામી, ભવિષ્યમાં લખેલું મિથ્યા થતું નથી. નળ રાજા રામચંદ્રજી અને યુધિષ્ઠિર જેવા ધર્મીઓને પણ દુઃખ ભોગવવા પડ્યા છે. દશરથ રાજાને પણ પુત્રનો વિયોગ સહન કરવો પડ્યો હતો. આવા તો બીજા કેટલાય દાખલાઓ છે. હે નાથ, ઊભા થાઓ અને હરિનું સ્મરણ કરો. બધા દુઃખ દૂર કરનાર શ્રી હરિ આપણું દુઃખ પણ જરૂર દૂર કરશે. પત્નીના આવા વાક્યો સાંભળી બ્રાહ્મણને કંઈક શાંતિ વળી. તેનો શોક પણ દૂર થયો. અધ્યાય 17. સુખદેવનું મૃત્યુ. વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા, હે દ્રઢન્વા, ગૌતમીના આવા વચનો સાંભળીને તે બ્રાહ્મણે તેનું ચિત્ત ઈશ્વર સ્તવનમાં પરોવ્યું. થોડાક સમય પછી તે સમીધ, દર્ભ અને પુષ્પો લેવા માટે વનમાં ગયો. બીજી બાજુ તે જ સમયે તેનો પુત્ર તેના મિત્રો સાથે એક વાવ તરફ ગયો. વાવના પાણીમાં રમતા રમતા તે ઊંડા પાણીમાં ઉતરી ગયો. મિત્રોને છેતરવા માટે તેણે ડૂબકી મારી. તેણે ઉપર આવવા માટે ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ તે ગુંગળાઈને વાવમાં જ મરણ પામ્યો. ઘણીવાર સુધી રાહ જોવા છતાં સુખદેવ બહાર ન આવ્યો. તેના મિત્રો ગભરાઈને તેની માતા પાસે દોડ્યા. ત્યાં સુદેવ પણ ઘેર આવી પહોંચ્યા હતા. શોકાતુર થયેલ પતિ પત્ની રુદન કરતા વાવ તરફ દોડ્યા. તેમણે લોકોએ બહાર કાઢી રાખેલું સુખદેવનું શબ જોયું અને બંને જણ જોરદાર આંસુએ રડવા લાગ્યા. સુદેવે ગડગડા થઈને કહ્યું, હે પુત્ર, તું બે શબ્દો તો બોલ. તારા મિત્રો તને ભણવા માટે બોલાવે છે. હું તને મૂકીને કદી પણ ઘેર જવાનો નથી. ઈશ્વર મને મારા કયા પાપોની શિક્ષા કરતો હશે? હે પ્રભુ, તે મારા વાલા પુત્રને શા માટે નિર્દયતાથી છીનવી લીધો? હે પુત્ર, તારું આવું સુંદર મોં હું ક્યાં જોઈશ? તું આજે અમને પૂછ્યા વિના આટલે સુધી કેમ આવ્યો? પુત્રનો વિયોગ કરતા દશરથ રાજાએ પ્રાણ છોડ્યા હતા. મને ધિક્કાર હજો કે હું હજી જીવું છું. હે ગોવિંદ, હે કૃષ્ણ, મારા પર અમી નજર રાખો. ભગવાન વિષ્ણુના કહ્યા છતાં મેં પુત્ર હઠ લીધી. તેનું આ પરિણામ છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળે? અધ્યાય 18. સુખદેવને જીવતદાન. સુદેવ અને ગૌતમી આ પ્રમાણે કલ્પાંત કરતા ત્યાં ઘણા દિવસ સુધી બેસી રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં દસે દિશાઓમાં અંધરાધાર છવાઈ ગયો. વીજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. આવા વરસાદમાં પતિ પત્ની પાણી પીધા સિવાય 1 માસ સુધી બેસી રહ્યા. પુત્રના શોકને લીધે તેમને કશી ખબર પડી જ નહીં. તે તો લાંબા અવાજે પુત્ર પુત્ર એમ બોલતા રહ્યા. અજાણપણે તે 1 માસ સુધી આ પુરુષોત્તમ માસમાં નિરાહાર રહ્યા. તેમના ફળ રૂપે તેને અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ તેમને દંડવત નમસ્કાર કર્યા. સુદેવે શ્રી કૃષ્ણમ શરણમ મમ ના મંત્રનું ધ્યાન કર્યું. પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણે કહ્યું, હે સુદેવ, તને ધન્ય છે. હું તારું ભવિષ્ય કહી સંભળાવું તે સાંભળ. તારો આ પુત્ર સજીવન થશે અને 12,000 વર્ષ સુધી જીવશે. હું તને માર્કંડેય મુનિએ રઘુ રાજાને કહેલી એક આખ્યાયિકામાં કહી સંભળાવું છું. પહેલાંના સમયમાં ધનુર નામના એક ઉદાર ઋષિ હતા. તેમને લોકોના દુઃખ જોઈને ઘણું જ દુઃખ લાગી આવ્યું. પોતાનો પુત્ર અમર થાય એવી ઈચ્છાએ તેમણે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. દેવતાઓએ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. ઋષિએ હાથ જોડીને કહ્યું, મને બુદ્ધિશાળી અમર પુત્ર આપો. દેવોએ કહ્યું, તમે માંગો છો તેવો પુત્ર આ ભૂલોકમાં ન હોઈ શકે. ઋષિએ કહ્યું, તેમ ન થઈ શકે તો આ સામેનો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવે તેવો પુત્ર આપો. દેવોએ કહ્યું, તથાસ્તુ. સમય જતાં મુનિને ત્યાં દેવાંશી પુત્ર અવતર્યો. ઉંમર લાયક થતાં મુનિએ પુત્રને કહ્યું,
હે વત્સ, તારે કદાપી ઋષિઓનું અપમાન ન કરવું. તેમના શાપથી તારું કલ્યાણ નહીં થાય. આ રીતે શિખામણ આપેલી હોવા છતાં તે ઉદ્ધત બની ગયો. વારંવાર બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. મહિષ નામે એક ક્રોધી મુનિ આશ્રમમાં શાલિગ્રામની પૂજા કરતા હતા. તે પુત્રે ત્યાં જઈને તેની મૂર્તિ લઈ કૂવામાં નાખી દીધી. આ જોતાં જ ઋષિએ શાપ આપ્યો, તારું અત્યારે જ મરણ થાઓ. શાપ આપ્યા પછી પણ તેને જીવતો જોઈને મુનિને નવાઈ લાગી. તેમણે સમાધિ લગાવી બધી હકીકત જાણી. ઋષિના લાંબા નિશ્વાસમાંથી કરોડો મહિષો એટલે કે પાડા જન્મ્યા અને તેમણે પર્વતના ટુકડે ટુકડા કરી નાખ્યા. તેની સાથે જ તે મદાંધ ઋષિપુત્ર પણ મરણ પામ્યો. પુત્ર શોકમાં વિલાપ કરતા તે મુનિએ અગ્નિમાં પડી પ્રાણનો ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણે સુદેવને કહ્યું, હે સુદેવ, આ રીતે જે હઠ કરીને પુત્ર મેળવે છે તેને સુખ મળતું નથી. માટે તું હવેથી હઠ કરીશ નહીં. તારા પુત્રને મેં દીર્ઘાયુષ્ય આપ્યું છે, તે તેને સુખ આપશે. પુરુષોત્તમ માસના પ્રભાવથી તું બ્રહ્મલોકમાં જઈશ. હે દ્વિજોત્તમ, 12,000 વર્ષ પછી તું પૃથ્વી પર અવતાર લઈશ. તું ચક્રવર્તી રાજા દ્રઢન્વા બનીશ અને તારી પત્ની રાણી ગુણસુંદરી બનશે. તું 4 પુત્ર ને 1 પુત્રીનો બાપ બનીશ અને રાજવૈભવ ભોગવીશ. તું સુખ વિલાસમાં ભગવાન વિષ્ણુને ભૂલી જઈશ. પોપટ રૂપે જન્મેલો તારો પુત્ર સુખદેવ તને જંગલમાં વારંવાર એક શ્લોક સંભળાવશે. વાલ્મીકી ઋષિ તને તેનું રહસ્ય કહેશે. પછી તું પરિવાર સહિત શ્રી હરિને શરણે વૈકુંઠ લોકમાં જઈશ. ત્યાંથી તારે ફરીથી ભૂલોકમાં આવવાનું નહીં થાય. એટલામાં તો સુદેવનો પુત્ર ઊભો થયો અને દોડતો આવ્યો. પુત્રને સજીવન થયેલો જોઈને તેમને આનંદ થયો. દેવોએ પણ પ્રસન્ન થઈને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. સુદેવે 2 હાથ જોડીને કહ્યું, હે હરિ, મારા તપથી પ્રસન્ન થઈને આપે મને કહ્યું હતું, તું અપુત્ર રહીશ. આમ હોવા છતાંય આપે મારા મૃત્યુ પામેલા પુત્રને સજીવન કર્યો. તેનું કારણ શું? અધ્યાય 19. દ્રઢન્વાની પૂર્વકથા. ભગવાન પુરુષોત્તમ કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ, તે જે કર્યું છે તે બીજા કોઈથી થઈ શકે તેમ નથી. હું તારા પર પ્રસન્ન થયો છું. તે અને તારી સ્ત્રીએ બંનેએ આખો માસ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. તમે બંને પુત્ર શોકમાં હોય તમને આ પુરુષોત્તમ માસ હતો તેની પણ ખબર હતી નહીં. આ ઉપવાસ તમને પુણ્ય મળ્યું છે. હે સુદેવ, આ માસમાં ઉપવાસ કરનારના બધા પાપ બળીને ખાક થઈ જાય છે. વળી તને તો આખા માસમાં અભ્રક સ્નાનનું પણ પુણ્ય મળ્યું છે. પુરુષોત્તમ માસનું સેવન કરનાર મને ખૂબ જ પ્રિય છે. એક વખત બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. અધિક માસનું વ્રત કરનારનું ફળ વધારે જણાયું. પછી દેવોએ નક્કી કર્યું, અધિક માસના વ્રત જેવું બીજું એકેય વ્રત નથી. તે ઘણા જ દુઃખો વેઠ્યા છે. તને આ વ્રતનો લાભ મળ્યો છે. તેના ફળરૂપે મેં તને પુત્ર સુખ આપ્યું છે. આમ કહીને શ્રી હરિ ગરુડ પર સવાર થઈને વૈકુંઠ લોકમાં પધાર્યા. પુત્રને જીવતો થયેલો જોઈને પતિ પત્ની આનંદિત થયા. તેમણે પરમાત્માનું વિધિ અનુસાર પૂજન કર્યું. પુરુષોત્તમ માસ આવતા સંપૂર્ણ વ્રત પૂરું કર્યું. બંનેને ઘણું જ સુખ મળ્યું. સુદેવ પત્ની સાથે વૈકુંઠમાં ગયો. 12,000 વર્ષ પછી તેઓ વૈકુંઠમાંથી પૃથ્વી પર અવતર્યા. વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા, હે રાજા, તું આ સુદેવ બ્રાહ્મણનો અવતાર છો. આ તારી પટરાણી છે, જે ગયા જન્મમાં તારી પત્ની ગૌતમી હતી. આ પોપટ તારો જ પુત્ર સુખદેવ છે. તે જાણી શકે છે કે તું તેનો પિતા છે. તે તારી આગળ આ શ્લોક બોલે છે. હે રાજન, તે તને ઉપદેશ આપીને બંધન મુક્ત કરવા ઈચ્છે છે. દ્રઢન્વા રાજાની શંકાને મહર્ષિ વાલ્મીકીએ તેના પૂર્વજન્મની આ કથા કહીને દૂર કરી. અધ્યાય 20. વ્રત કરવાની વિધિ. પોતાના પૂર્વજન્મની કથા સાંભળી દ્રઢન્વાએ વાલ્મીકીને પૂછ્યું, હે મુનિ શ્રેષ્ઠ,
મેં ગયા જન્મમાં આ પવિત્ર માસનું વ્રત કર્યું હતું, પરંતુ તેની બધી વિધિ હું ભૂલી ગયો છું. એટલા માટે મને આ માસની બધી પૂજા વિધિ વિસ્તારપૂર્વક કહી સંભળાવો. વાલ્મીકીએ કહ્યું, હે રાજન, પુરુષોત્તમ માસની પૂજા વિધિ આ પ્રમાણે છે. સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ઈશ્વરનું ધ્યાન ધરવું. રવિવારે દાતણ કરવાની મનાઈ છે, એટલે ચોખ્ખા પાણીથી 12 કોગળા કરવા. સમુદ્ર તીરે કે તીર્થ સ્થાનમાં નાહવું. તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તળાવ કે કૂવામાં સ્નાન કરવું. આ સ્નાન મધ્યમ પ્રકારનું હોય છે. ઘેર કરેલું સ્નાન સૌથી હલકા પ્રકારનું છે. વ્રત આચરનારે પવિત્ર વસ્ત્રો પહેરવા જોઈએ. કપાળમાં ચંદનનું તિલક કરવું. તિલકમાં ભગવાન શંકર પાર્વતી સાથે રહે છે. શિખા બાંધવી જોઈએ. દર્ભ ધારણ કરવો જોઈએ. પાપોનો નાશ કરવા માટે ભગવાનના ચારે ચિહ્નો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરવા જોઈએ. સૂર્ય ઉગ્યા પછી ગાયત્રી મંત્રનો પાઠ કરવો. આટલી વિધિ પૂર્ણ કરી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી. બેસવાની જગ્યાએ ગાયના છાણથી લીપવી. તેના પર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો. આ ઘડામાં બધી નદીઓના સ્મરણ કરી તેમની સ્થાપના કરવી. પછી તેને તરભાણાથી ઢાંકી દઈને તેના પર પીળું વસ્ત્ર ગોઠવવું. પછી તેના પર શ્રીહરિની ધાતુની મૂર્તિ ગોઠવવી. મનુષ્યના આયુષ્યનો ભરોસો નથી. લક્ષ્મી પણ ચંચળ હોય છે. યુવાની પણ કાયમ રહેતી નથી અને જગતના બધા પદાર્થો અમર નથી. એમ સમજીને મનુષ્યે ધર્મનું પાલન કરવું જોઈએ. સગા સંબંધી આપણને મદદ કરી શકતા નથી. માત્ર ધર્મ જ મદદ કરી શકે છે. દિવસે દિવસે મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે. એટલે મનુષ્યે આત્માના કલ્યાણ માટે ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. પુરુષોત્તમ ભગવાનની પૂજા સૌથી સારો માર્ગ છે. આ માસમાં થોડા ધનનું દાન કરનારને પણ ઘણું જ પુણ્ય મળે છે. આ માસમાં સ્નાન, દાન, જપ અને પૂજન કરવા અને પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી જોઈએ. બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે. બધા દાનોમાં વિદ્યાદાન ઉત્તમ છે અને બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત ઉત્તમ છે. આ પુરુષોત્તમ માસના વ્રતમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે. બધી નદીઓ ગંગા જેટલી પવિત્ર હોતી નથી. બધા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા હોતા નથી. બધા રત્નો ચિંતામણી જેવા હોતા નથી. તેવી જ રીતે બધા વ્રતો પુરુષોત્તમ માસના વ્રત જેટલા ફળ આપનાર નથી હોતા. સંસાર સાગરને તરી જવાની ઈચ્છા રાખનારે આ માસમાં પુરુષોત્તમ માસની કથા સાંભળવી અને તેનું વ્રત આચરવું જોઈએ. બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી. અધ્યાય 21. પૂજા કરવાની વિધિ. ઉપર પ્રમાણે વ્રત કરવાની વિધિ કહ્યા પછી વાલ્મીકીએ દ્રઢન્વાને પૂજા કરવાની વિધિ આ પ્રમાણે છે તેમ જણાવ્યું. ધાતુની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. તેમ કરવાથી તેમાં દેવત્વ આવે છે. પ્રતિમાના બંને ગાલને જમણા હાથથી અડકવું. તેમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પછી પવિત્ર બનીને હાથ જોડીને કહેવું, હે પ્રભુ, મારી પૂજા માટે આ મૂર્તિમાં આપના પ્રાણનો સંચાર થાઓ. પછી આસન આપીને જળની આચમની મૂકીને કહેવું, હે પુરુષોત્તમ, આ આસનનો સ્વીકાર કરો. ગંગા, યમુના પવિત્ર જળને પાદ પ્રક્ષાલન માટે ગ્રહણ કરો. પછી દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી પ્રતિમાને સ્નાન કરાવવું. સ્વચ્છ પિતાંબર, ચંદન, અક્ષત અને તુલસી અર્પણ કરવા. પછી અબીલ, ગુલાલ ઇત્યાદિ સુગંધિત દ્રવ્યો ચઢાવવા. હે દેવેશ, આપને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આપ મારી મનોકામનાઓ સિદ્ધ કરો. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય, જળ, મુખવાસ વગેરે ધરાવીને ભગવાનના સર્વાંગોની યથાવિધિ પૂજા કરવી. ત્યારબાદ શક્તિ પ્રમાણે દાન દક્ષિણા મૂકવી. આરતી ઉતારવી, પ્રદક્ષિણા ફરવી અને 2 હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી. પ્રાર્થના કરવી. પ્રાર્થના કરતી વખતે નીચેનો શ્લોક બોલવો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. હે દેવેશ, આપની પૂજામાં જે કંઈ પણ દોષ રહ્યો હોય તો તેને મારા આ ભક્તિભાવપૂર્ણ પૂજનથી સંપૂર્ણ માની લેજો. આ રીતે પૂજન કરનારના
સંસારમાં અનેક સુખો ભોગવીને અને પછી વૈકુંઠ લોકમાં જાય છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે અધ્યાય 12-21 સંપૂર્ણ. જય શ્રી હરિ. આગળના અધ્યાય જોવા માટે જોડાઈને રહો ધર્મદર્પિત ચેનલ સાથે. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.